જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ સાથે બરફવર્ષા થઈ છે। ગુલમર્ગ અને સોનમર્ગમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે બરફવર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ઉઠ્યા છે। 10 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે, તો ઘણી જગ્યાએ લેન્ડસ્લાઇડની ઘટનાઓ પણ બની છે। પ્રવાસીઓને સાવચેતી રાખવા માટેની પણ સલાહ આપવામાં આવી છે। તો આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, બરફવર્ષા થઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં। હાલમાં ભારતમાં ઘણી બધી જગ્યાએ ગરમી થઈ રહી છે, ગરમી પડી રહી છે, ત્યારે અહીંયા બરફવર્ષા થઈ રહી છે। પ્રવાસીઓ અહીંયા બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। 10 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી છે, તો ઘણી જગ્યાએ લેન્ડસ્લાઇડની પણ ઘટનાઓ બની છે, ત્યારે પ્રવાસીઓને સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે। તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, નયનરમ્ય દ્રશ્યો જે જમ્મુ કાશ્મીરના સામે આવ્યા છે, અને અહીંયા પ્રવાસીઓ મજા માણી રહ્યા છે બરફવર્ષાની। અહીંયા હાલમાં બરફવર્ષા થઈ રહી છે। 10 એપ્રિલ સુધી જે આગાહી કરવામાં આવેલી છે, પ્રવાસીઓને સાવચેતી રાખવા માટેની પણ સલાહ છે, કારણ કે ઘણી જગ્યાએ લેન્ડસ્લાઇડની ઘટનાઓ પણ બની, ત્યારે પ્રવાસીઓને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। બરફવર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ છે। હાલમાં જે પણ લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા છે, તેમને અહીંના સ્વર્ગ સમાન દર્શન થઈ રહ્યા છે। અહીંયા બરફવર્ષા થઈ રહી છે, ને જેના માટે લોકો ખાસ કરીને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ જતા હોય છે, તે બરફવર્ષાનો આનંદ હાલમાં પ્રવાસીઓ ત્યાં માણી રહ્યા છે। તો બરફવર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ થયેલા જોવા મળી રહ્યા છે। આ બંને જે દ્રશ્યો છે, ત્યાં હાલમાં બરફવર્ષા થઈ રહેલી જોવા મળી રહી છે। 10 એપ્રિલ સુધી આ પ્રકારનો નજારો રહેશે।